થેલ્સનું પ્રતિપ્રમેય. થેલ્સનું પ્રમેય એમ હતું કે જો કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો એ બંને બાજુઓનું બે ભાગમાં વિભાજન થાય છે અને એ વિભાજનનો ગુણોત્તર છે એ સમાન હોય. થેલ્સનું પ્રતિપ્રમેય એમ કહે છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય તો એ રેખા ત્રીજી બાજુને સમાંતર થાય. તો પક્ષમાં તમને આપેલું છે કે ત્રિકોણ એબીસીમાં ડીઈ એવી રેખા લો કે જેથી એડી છેદમાં બીડી બરાબર એઈ છેદમાં સીઈ થાય. તો આપણે સાબિત શું કરવાનું છે? ડીઈ અને બીસી છે એ સમાંતર થવા જોઈએ. એ સાબિત કરવા માટે આપણે ધારશું કે ડીઈ એ બીસીને સમાંતર નથી. ધારો કે ડીઈ એ બીસીને સમાંતર નથી તો ડીઈ સિવાયની બીજી કોઈ રેખા એવી મળે કે જેથી જો ડીઈ એ બીસીને સમાંતર ન હોય તો ડીમાંથી બીસીને સમાંતર હોય એવી રેખા ડીઈ ડેશ દોરીએ આપણે. તો થેલ્સના પ્રમેય મુજબ એ રેખા છે આ બંને બાજુઓનું એક ગુણોત્તરમાં વિભાજન કરે છે. એડીના છેદમાં બીડી બરાબર એ ઈ ડેશના છેદમાં ઈ ડેશ સી. થેલ્સના પ્રમેય મુજબ એમ થાય. પરંતુ પક્ષમાં આપણને શું આપ્યું છે? એડીના છેદમાં બીડી બરાબર એઈના છેદમાં સી. તો આ બંને પરથી એડીના છેદમાં બીડી બરાબર એ ઈ ડેશ સી થાય છે અને એડીના છેદમાં બીડી બરાબર એઈ છેદમાં સી થાય છે જે પક્ષમાં આપેલું છે. તો આ બંને પરથી એ ઈ ડેશ છેદમાં ઈ ડેશ સી બરાબર એઈના છેદમાં ઈસી થાય. આવું ત્યારે જ શક્ય બને, આ બંને ત્યારે જ સમાન થાય જ્યારે ઈ ડેશ અને ઈ બે છે કેવા હોય? એક જ હોય ત્યારે. માટે આપણી જે ધારણા હતી કે ડીઈ એ બીસીને સમાંતર નથી એ ખોટી છે. ડીઈ એ બીસીને સમાંતર છે. અહીં આપણું પ્રમેય સાબિત થાય છે. પ્રમેય અને પ્રતિપ્રમેય પરથી હવે આપણે દાખલાઓ ગણવાના છે. સ્વાધ્યાયનો પહેલો દાખલો છે ડીઈ સમાંતર બીસી હોય તો સીઈ અથવા તો ઈસી શોધો. આ આકૃતિ આપેલી છે. આ ડીઈ સમાંતર બીસી આપેલું છે. એડીનું માપ આપ્યું છે 1.5, બીડીનું માપ આપ્યું છે 3, એઈનું માપ આપ્યું છે 1 સેન્ટીમીટર. તમારે શોધવાનું છે સીઈ. તો થેલ્સના પ્રમેય મુજબ થશે એડીના છેદમાં બીડી બરાબર એઈના છેદમાં સીઈ. એડી બીડી એઈની કિંમત મૂકો. એડીની જગ્યાએ 1.5, બીડીની જગ્યાએ 3, એઈની જગ્યાએ 1 અને સીઈ શોધવાના છે. સીઈ શોધવાના છે એટલે ઉપર જશે અને 1.5 નીચે આવશે. 3 અહીંયા ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં. એટલે 1 ગુણ્યા 3 છેદમાં 1.5. આ 1.5નું પોઈન્ટ હટાવવા માટે અંશમાં 10 મૂકવા પડશે. 5 તેરી 15 અને 5 દુ 10 એટલે સીઈ મળશે 2 સેન્ટીમીટર. બીજો દાખલો છે બીસી સમાંતર ડીઈ આપેલું છે. અહીંયા તમારે એડી શોધવાનું છે. બીડી એઈ અને સીઈના માપ આપેલા છે. થેલ્સના પ્રમેય મુજબ ગુણોત્તર થશે એડીના છેદમાં બીડી બરાબર એઈના છેદમાં સીઈ. એડી એમનામ જ રાખવાનું છે. બીડીની જગ્યાએ 7.2, એઈની જગ્યાએ 1.8 અને સીઈની જગ્યાએ 5.4. એડીને સૂત્રનો કરતા બનાવવાનો છે. આ 7.2 છેદમાં છે, સામે જશે એટલે અંશમાં વહી જશે.
એટલે 7.2 ગુણ્યા 1.8 છેદમાં 5.4. બધાના પોઈન્ટ હટાવી દો એટલે 72/10 ગુણ્યા 18/10 ગુણ્યા 10, 54/10 છે એ ઉપર જશે એટલે 10/54. આ 10 આની સાથે કટ થઈ જશે. 18 તેરી 54 અને 24 તેરી 72 એટલે 24/10 એટલે 1 નંબર પછી પોઈન્ટ. તો એડીની કિંમત મળે છે 2.4. હવે પછીના જે દાખલા ગણવાના છે એમાં થેલ્સના પ્રતિપ્રમેયનો ઉપયોગ કરવાનો છે. થેલ્સનું પ્રતિપ્રમેય એમ કહે છે કે જો કોઈ એક રેખા છે એ ત્રિકોણની બે બાજુને છેદતી હોય અને એનાથી જે રેખાખંડો બને છે એનો ગુણોત્તર સમાન હોય તો એ ત્રીજી બાજુને સમાંતર થવી જોઈએ રેખા. તો અહીંયા પણ તમારે એમ જ કરવાનું છે. બિંદુઓ E અને F ત્રિકોણ PQRની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. તો તમારે સાબિત કરવાનું છે કે EF સમાંતર QR છે કે નહીં તે ચકાસવાનું છે. અહીંયા તમને 4 ગુણોત્તરના માપ આપેલા છે. PEની જગ્યાએ 3.9, EQની જગ્યાએ 3, PF 3.6 અને FR 2.4. હું આ સાઈડનો ગુણોત્તર પહેલાં લઈશ. PEના છેદમાં EQ. PEનું માપ છે 3.9 અને EQ છે 3. 13 તેરી 39 એટલે એનો ગુણોત્તર આવશે 1.3. એને 1 કહી દો. હવે બીજી બાજુનો ગુણોત્તર PF છેદમાં FR. PF છે 3.6, FR છે 2.4. બેમાં એક પોઈન્ટ નંબર પછી પોઈન્ટ છે જે નીકળી જશે એટલે 36/24. બંને સંખ્યા 12 વડે વિભાજ્ય છે. 12 તેરી 36 અને 12 દુ 24 એટલે 3/2. 3/2નો ભાગાકાર કરશો એટલે 1.5 આવે છે. પરિણામ 1 અને પરિણામ 2. પરિણામ 1ની કિંમત છે 1.3 અને 2ની છે 1.5. એટલે કે 1 અને 2 પરથી આ બંને ગુણોત્તર છે એ સમાન નથી. જો ગુણોત્તર સમાન ન હોય તો એ રેખા છે એ ત્રીજી બાજુને સમાંતર થાય નહીં. એટલે કે EF છે QRને સમાંતર નથી. બીજું ઉદાહરણ છે એમાં જ PE, QE, PF અને RFના માપ આપી દીધા છે તમને. PEની જગ્યાએ 4, EQની જગ્યાએ 4.5, PF 8 અને FR 9. આ સાઈડનો ગુણોત્તર પહેલાં લઈશું. PEના છેદમાં EQ. PE છે 4 અને EQ છે 4.5. આ 4.5નું પોઈન્ટ હટાવવા માટે અંશમાં 10 મૂકવા પડશે એટલે 4 ગુણ્યા 10 છેદમાં 45. 45 અને 10 5 વડે વિભાજ્ય છે એટલે 9 × 45 અને 5 દુ 10 એટલે અંશમાં 4 ગુણ્યા 2 અને છેદમાં 9 એટલે 4 દુ 8/9. આને હું પરિણામ 1 કહી દઉં છું. આ સાઈડનો ગુણોત્તર PF છેદમાં FR 8/9 એને પરિણામ 2 કહી દો. પરિણામ 1 અને પરિણામ 2 બંને સમાન આવે છે એટલે આ બંને ગુણોત્તર છે એ સરખા થાય છે. જો બંને ગુણોત્તર સમાન થાય તો થેલ્સના પ્રતિપ્રમેય મુજબ આ રેખા છે એ ત્રીજી બાજુને સમાંતર થાય. સેમ આ જ મેથડથી તમારે આ એક દાખલો છે હોમવર્કમાં કરવાનો છે. PQ, PR, PE અને PF ના માપ આપી દીધા છે. આ મેથડ એપ્લાય કરી અને તમારે કહેવાનું છે કે આ બાજુ છે એ ત્રીજી બાજુને સમાંતર થાય છે કે નહીં. તે 6.1નો ત્રીજો દાખલો છે. જો LM સમાંતર BC એટલે કે LM સમાંતર BC અને LN સમાંતર CD હોય તો સાબિત કરો કે AM છેદમાં AB, AN છેદમાં AD એ તમારે સાબિત કરવાનું છે. અહીંયા આપણે થેલ્સના પ્રમેયનો ઉપયોગ કરશું. તો તમે જોઈ શકો છો કે આ લાઈન ઉપર ફોકસ કરશો તો તમને એક આ બાજુ અને એક આ બાજુ બે ત્રિકોણ જોવા મળે છે. તો એ બંને ત્રિકોણ ઉપર આપણે થેલ્સનું પ્રમેય વાપરવાનું છે. તો પહેલાં હું ત્રિકોણ લઉં છું
બી સી. આ ત્રિકોણ એ બી સીમાં એલ એમ અને બીસી આ બે બાજુ સમાંતર છે. અત્યારે તમારે ખાલી આ પાર્ટ પર જ ફોકસ કરવાનું છે. તો અહીંયા તમે જોવો છો કે એલ એમ સમાંતર બીસી છે. તો અહીંયા થેલ્સનું પ્રમેય વાપરીએ. આપણે ગુણોત્તર જોયો છે એમ છેદમાં આખી બાજુ. તો થેલ્સનું પ્રમેય વાપરીએ તો એ એમ છેદમાં એ બી અને એ એલ છેદમાં એસી આ એક ગુણોત્તર મળશે, જેને પરિણામ 1 કહી દો. હવે આ બાજુનો ત્રિકોણ એ ડી સીમાં આ એ ડી સીમાં તમે જોઈ શકો છો કે આ એલ એન અને સીડી સમાંતર છે. તો અહીંયા થેલ્સનું પ્રમેય એપ્લાય કરીએ તો તમને ગુણોત્તર મળે એ એલ છેદમાં એસી અને એ એન છેદમાં એડી. એને બીજું રિઝલ્ટ કહેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે પરિણામ 1 અને પરિણામ 2 આમાં એ એલ છેદમાં એસી એલ છેદમાં એસી બેમાં કોમન છે. તો પરિણામ 1 અને પરિણામ 2 પરથી એ એમ છેદમાં એ બી બરાબર જો એ એલ છેદમાં એસી થતું હોય અને એ એલ છેદમાં એસી બરાબર એ એન છેદમાં એડી થતું હોય તો આ બંને ગુણોત્તર પણ કેવા થાય? સમાન થાય. ચોથો દાખલો છે. એમાં આ એક ત્રિકોણ આપેલો છે એ બી સી. અહીંયા જોવો છો તો ડી ઈ એ એસી બાજુને સમાંતર છે અને ડી એફ એ ઈ બાજુને સમાંતર છે. તો તમારે સાબિત કરવાનું છે કે બી એફ છેદમાં એફ ઈ બરાબર બી ઈ છેદમાં સી ઈ. આ આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે બે ત્રિકોણ, આ બે રેખાખંડને સમાંતર બે ત્રિકોણ મળે છે. એક ત્રિકોણ છે એ બી સી. આ એબીસીમાં આ ડીઈ છે એ એસી બાજુને સમાંતર છે. તો થેલ્સનું પ્રમેય અહીંયા વાપરીએ તો બીડી છેદમાં ડીએ અને બીઈ છેદમાં ઈસી આ એક ગુણોત્તર મળે. બીજો ત્રિકોણ છે એ બી ઈ. આ એ બી ઈમાં તમે જોઈ શકો છો કે ડી એફ અને એ ઈ આ બે બાજુ છે સમાંતર છે. તો આ ત્રિકોણમાં થેલ્સનું પ્રમેય વાપરીએ તો બીડી છેદમાં ડીએ બરાબર બી એફ છેદમાં ઈ એફ ગુણોત્તર મળે. એને 2 કહી દો. પરિણામ 1 અને પરિણામ 2 ઉપરથી તમે જોઈ શકો છો બીડી છેદમાં ડીએ બીડી છેદમાં ડીએ બરાબર બીઈ છેદમાં સીઈ અને બીએફ છેદમાં ઈએફ. તો જો આ બે સમાન થતા હોય તો આ બંને પણ કેવા થાય? સમાન થાય. 6.1માં પાંચમો દાખલો છે. આ આકૃતિ તમને આપેલી છે. ડીઈ સમાંતર ઓક્યુ. આ ડીઈ સમાંતર ઓક્યુ અને ડીએફ સમાંતર ઓઆર. તો તમારે સાબિત કરવાનું છે કે ઈએફ અને આ ક્યુઆર એ પણ બંને સમાંતર થાય. અહીંયા આપણે થેલ્સના પ્રતિપ્રમેયનો ઉપયોગ કરશું. પક્ષ આપેલું છે તમને ત્રિકોણ પી ક્યુ આરમાં ડીઈ સમાંતર ઓ ક્યુ ડીએફ સમાંતર ઓ આર છે. તમારે સાબિત કરવાનું છે કે ઈએફ સમાંતર ક્યુ આર. તો તમે અહીંયા જોઈ શકો છો કે ત્રિકોણ પી ઓ અને ક્યુ એક આ બાજુ ત્રિકોણ છે અને એક આ બાજુ ત્રિકોણ છે. એ બે ત્રિકોણમાં તમારે થેલ્સનું પ્રમેય વાપરશો એટલે તમારે જે સાબિત કરવાનું છે મળી જશે. હું આ બાજુના ત્રિકોણ
ફોકસ કરું છું. POQ તેમાં તમે જોઈ શકો છો DE સમાંતર OQ, અહીંયા પક્ષમાં જ આપેલું છે તમને. અહીંયા આપણે થેલ્સનું પ્રમેય વાપરીએ તો ગુણોત્તર શું મળે? PE છેદમાં EQ અને PD છેદમાં DO મળે. આને એક પરિણામ આપી દો. હવે આ બાજુનો ત્રિકોણ લો. PORમાં ત્રિકોણ PORમાં DF સમાંતર OR છે. તો અહીંયા થેલ્સનું પ્રમેય આપણે વાપરીએ તો ગુણોત્તર મળે PD છેદમાં DO અને PF છેદમાં FR. અને રિઝલ્ટ 2 કહી દો. હવે પરિણામ 1 અને 2 પરથી PD છેદમાં DO, PD છેદમાં DO છે. તો આ બંને ગુણોત્તર પણ કેવા થશે? સમાન થશે. એટલે કે PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR. આ ત્રિકોણમાં આપણે જોઈએ તો PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR. એક આ બાજુ પરનો ગુણોત્તર મળે છે અને એક આ બાજુ પરનો મળે છે, અને એ બંને ગુણોત્તર કેવા છે? સમાન છે. તો બાજુ PQ ઉપર બિંદુ E અને બાજુ PR ઉપર બિંદુ F એવા મળે છે કે બાજુ PQનું અને PFનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો થેલ્સના પ્રતિપ્રમેય મુજબ EF સમાંતર શું થાય? QR થાય, જે તમારે સાબિત કરવાનું છે. એક્સરસાઇઝ 6.1નો છઠ્ઠો દાખલો છે. આ આકૃતિ આપેલી છે. અહીંયા તમને કીધું છે કે AB સમાંતર PQ, AC સમાંતર PR બને તે રીતે બિંદુઓ ABC અનુક્રમે OP, OQ અને OR ઉપર આવેલા છે. તો તમારે સાબિત કરવાનું છે કે BC અને QR છે એ કેવા થાય? સમાંતર થાય. અહીંયા તમને ત્રિકોણ આપી જ દીધેલા છે. એક ત્રિકોણ છે OPQ અને બીજો ત્રિકોણ લેવાનો છે OPR. આ બંને ત્રિકોણમાં થેલ્સનું પ્રમેય વાપરવાનું છે. ત્રિકોણ OPQમાં AB સમાંતર PQ છે. તો થેલ્સના પ્રમેય મુજબ OA છેદમાં AP અને OB છેદમાં BQ આ ગુણોત્તર મળશે. એને 1 કહી દો. હવે આ બાજુનો ત્રિકોણ લઈ લે. ત્રિકોણ OPRમાં AC સમાંતર PR છે. તો અહીંયા થેલ્સનું પ્રમેય વાપરીએ તો ગુણોત્તર મળે OA છેદમાં AP અને OC છેદમાં CR. આને રિઝલ્ટ 2 કહી દો. હવે પરિણામ 1 અને 2 પરથી OA છેદમાં AP, OA છેદમાં AP મળે છે. તો આ બંને પણ કેવા થશે? સમાન થશે. એટલે કે OB છેદમાં OQ, OC છેદમાં OR. તમે જોઈ શકો છો કે આ ત્રિકોણમાં બાજુ OQ પર બિંદુ B અને OR પર બિંદુ C એવા મળે છે કે જેથી OB છેદમાં BQ અને OC છેદમાં CR આ બંને ગુણોત્તર છે એ કેવા મળે છે? સમાન મળે છે. તો થેલ્સના પ્રતિપ્રમેય મુજબ BC અને QR પણ સમાંતર થાય.